માનો કે સરકારે એમાં કશું ન કર્યું હોત, આ વાત બહાર પડી હોત, પતી હોય તો પણ ભગવતી કુમાર શર્માએ નરેન્દ્ર મોદી ઉપર હુમલો કરતો એક પણ એડિટોરિયલ ના લખ્યો. ગુણવંતભાઈ સાહેબ પણ આ વ્યથા માટે થઈને મોદીનું ગળચી ના પકડી હોત, વ્યથા વ્યક્ત કરી હોત, ચિંતા વ્યક્ત કરી હોત, મારી સરકારનો કોઈએ જવાબ ન માંગ્યો હોત કે ભાઈ કેમ છે આમ, એની નોંધ પણ ન લેવાની. પણ મને મનમાં પીડા હતી કે મારા ગુજરાતમાં આ સ્થિતિ કલંક છે. અને એમાંથી એક અવાજ ઉઠ્યો, અંતર મનમાંથી એક ચેતના પ્રગટી. હું મહાત્માઓને મળ્યો, સાધુ સંતોને મળ્યો, મેં એમની વિનંતી કરી. અહીંયા જયારે સુરતમાં પહેલી વાર કાર્યક્રમ કર્યો હતો મોટો લાડુનો, ત્યારે મેં આ મિત્રોને વિનંતી કરી. મેં મારા બધા મંત્રીઓને મોટરસાયકલ પર મોકલ્યા ગામડાઓમાં. મેં કહ્યું જાઓ ભાઈ, મોટરસાયકલ પર ફરો અને સાથે લોકોને લઈ જાઓ અને ગુજરાતના બધા જ ગામડા ખુલ્લી નાખવાનું મોટું અભિયાન છે. ત્યારે લોકોને આશ્ચર્ય થતું હતું કે આ ચૂંટણી નથી ને આ મંત્રીઓને મોદીએ મોટરસાયકલ પર રવાના કર્યા. મિત્રો, છાપાવાળા આ ઘટનાની નોંધ સુધા નહોતા લેતા, કોઈ ટીવી પર સમાચાર પણ નહોતા આવ્યા. એક તપસ્યા હતી, એક યજ્ઞ હતો અને યજ્ઞનો આરંભ કર્યો. કાયદાકીય બંધનો કડક કર્યા. ડોક્ટર મિત્રોની કોન્ફરન્સ કરીને એમને જોડ્યા, એમને સમજાવ્યું કે આ પાપમાં ભાગીદાર ન બનો. ટૂંકા રસ્તે માલદાર થવા માટેનો તમારો પ્રયત્ન, ધન સંપત્તિ એકત્ર કરવાનો રસ્તો તમને પીંખી નાખશે. મેં એમને ધમકી સુદ્ધા આપી હતી. ક્યાંક કેસ પણ કરવા પડ્યા. એ કાર્ય તરફથી જેટલું પણ કરી શકાય એ કરવાની મથામણ કરી. પણ એમાં સૌથી મોટી તાકાત હતી સમાજના જાગરણ. અને જાગરણે મોટું પરિણામ આપ્યું. મિત્રો, આખા દેશમાં આ ચિંતાજનક બાબત છે. દીકરાઓની સામે દીકરીઓની સંખ્યા ઘટતી જવી એ સમગ્ર દેશમાં ચિંતાની બાબત છે. પણ દેશ જાગે કે ન જાગે, ગુજરાત ઊંઘી ન શકે. દેશને જ્યારે જાગવું હોય ત્યારે જાગશે. અને આપણે એક અભિયાન ઉપાડ્યું અને એનું પરિણામ પણ જોવા મળ્યું. 4 જ વર્ષના ટૂંકા ગાળામાં 1000 દીકરા સામે 802 દીકરીઓ હતી. હવેની જે સ્થિતિ છે એમાં 1000 દીકરા સામે લગભગ 884 દીકરીઓ આપણે પહોંચ્યા છીએ, લગભગ 884. અને જો ઈમાનદારીથી આ પાપમાંથી મુક્ત થવાનો સંકલ્પ કરીએ તો હવે પછી 1000 દીકરા સામે 1000 દીકરી જન્મવું ગુજરાતની સ્વર્ણિમ જયંતિ આવતા મુશ્કેલ કામ નથી. જૂનો જે આંકડો છે એ ખોટ ક્યારે પૂરાશે હું નથી જાણતો, પણ નવા જન્મવાની બાબતમાં સ્થિતિ સમાન થઈ જાય એ સ્થિતિ લાવવી મુશ્કેલ નથી. ભૂતકાળની ખોટ પૂરી કરવા માટે કદાચ સમય લાગે, પણ નવું પાપ ન કરીએ તો સમાન સ્થિતિ લાવવી મુશ્કેલ કામ નથી. અને એમાં યાત્રા એક નવી તાકાત પૂરશે એવો મને વિશ્વાસ. આ વખતે જયારે શિક્ષક દિવસને દિવસે મેં સમગ્ર રાજ્યના 1.5 કરોડ જેટલા બાળકો સાથે વાતચીત કરી અને એના પછી તરત જ અહીં સુરતની અંદર દીકરીઓએ પત્રો લખીને ગુજરાતના 18,000 ગામમાં એક જ કલાકના ટૂંકા ગાળામાં લાખો પત્રો લખી દીધા. અને પત્રો જ્યારે ગામડામાં પહોંચ્યા ને, કદાચ એ દીકરીને અંદાજ નહીં હોય કે એણે લખેલું એક પોસ્ટકાર્ડે એ આખા ગામના જીવનના મનને પલટી નાખ્યું છે. અને એક ગામમાં 8-8, 10 પત્રો આવ્યા. ગામ ભેગું થઈને પત્રો વાંચવા લાગ્યું અને ગામને થયું કે આમાં તો આપણે જોડાવું પડે. અને ગામના લોકોએ પોતાના ગામનું જળ લઈને ગામે સંકલ્પ કર્યા અને જળ કળશો ધીરે ધીરે યાત્રામાં આપણી સાથે જોડાવાના છે. સમાજની શક્તિને કેવી રીતે જોડી શકાય એનું આ ઉત્તમ ઉદાહરણ છે કે આટલા ટૂંકા ગાળામાં લાખો લોકોને એક સાથે
પત્ર લખીને સંપર્ક કરવાનો અને એમને જોડવાનો પ્રયાસ. અને હવે જ્યારે પણ કોઈ ગામમાં 25 વર્ષ પછી પણ બેટી બચાવવાની વાત કરશે ને તો એમને થશે કે યાર સુરતથી આપણા ગામમાં પત્ર આવ્યો હતો, સંદેશો આવ્યો હતો. જે ગામ આ પત્રને ભાવનાના પુષ્પ સમજશે એ ગામ તરી જશે. અને જે ગામ આ પત્રની નોંધ લઈને નાના નાની ભૂલકાઓએ લખેલી પત્રની એ ગામ માટે 25 વર્ષ પછી આ પત્ર જાસા ચિઠ્ઠી બની જશે એવું તમને કહી રહ્યો. સમાજ જીવનની અંદર આવું કલંક, દીકરા દીકરી વચ્ચે ભેદ 21મી સદીના પ્રારંભની અંદર સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરનારું સપન જોતાનું હિન્દુસ્તાન, જ્યાં દીકરી અને દીકરા વચ્ચે ભેદ, આ મૂળભૂત માન્યતાનું જ આ પરિણામ છે. જ્યાં સુધી મગજમાં ત્યાં માન્યતા ન જાય ત્યાં સુધી સમાજને આની અંદર જોડવો મુશ્કેલ પડવાનું છે. અને તેથી સમાજની સામે વાત મૂકવી પડશે. 18મી સદી દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો. ઘણીવાર તો મને એમ લાગે કે આજે આપણે તો 18મી સદી કરતા પણ ભૂંડા છીએ. 18મી સદીમાં પાપ થતું હતું એ માફ ન કરી શકાય, પણ 21મી સદીમાં પાપ એના કરતા વધારે થાય છે. આને તો કોઈ કાળે સ્વીકારી ન શકાય. મેં તો 18મી સદીમાં પાપ કરતા હતા, પણ એ પાપની અંદર પણ એક બાબત તો હતી, એ પાપ માફ ન કરી શકાય એવું હતું, પણ એ જમાનામાં કમસે કમ દીકરીને જન્મવા તો દેતા હતા. એ માં જેને 9 મહિના સુધી પોતાના દીકરીને ધારણ કરી છે એ માને દીકરીનું મોં જોવા દેતા હતા. એ દીકરી જેના કુખમાં મોટી થઈ છે એને એની માનું મોં જોવા દેતા હતા. આ સૃષ્ટિ પર એને શ્વાસ લેવા દેતા હતા. ઈશ્વરની આ રચનાને એને નિરખવા દેતા હતા. પછી 2 મિનિટ, 5 મિનિટ, 7 મિનિટ પછી દૂધના તપેલાની અંદર ડુબાડી દેતા હતા. આપણે તો એવા પાપીઓ છીએ કે દીકરીને સંસાર જોવા નથી દેતા, એની માનું મોં નથી જોવા દેતા. માના પેટને કબ્રસ્તાન કરી નાખ્યું. માના પેટને કબ્રસ્તાન કરી નાખ્યું. આનાથી મોટું કલંક કયું હોઈ શકે? 18મી સદીના કરતા પણ આપણે ભૂંડા લોકો છીએ. અને એટલા માટે સમાજમાં એક જાગૃતિની આવશ્યકતા છે. કેટલાક લોકોને એમ લાગતું હોય છે કે દીકરો હોય તો સારું, ગળપણ ઠીક જાય. જરા નીકળો ને, ગામમાં ફરવા નીકળો, ખબર પડે. મેં એવા કુટુંબો જોયા છે કે જ્યાં 4 દીકરાના 4 બંગલા છે, 4 ગાડીઓ છે, પણ બાપ વૃદ્ધાશ્રમની અંદર જિંદગી કાઢે છે. એવા મેં દીકરાઓ જોયા છે. અને મેં એવી દીકરીઓ જોઈ છે કે જે દીકરીઓએ એકની એક દીકરી મા બાપનું જીવન જાળવું જાય એટલા માટે પોતાના સપના એને રોળી નાખ્યા. અપરિણિત રહીને બાપની સેવા કરે, નોકરી કરે, મજૂરી કરે, મા બાપને દુઃખી ન થવા દીધા એવી દીકરીઓ જોઈએ છે. તો પછી ભેદભાવ શાના માટે?